દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા 21 નિર્જન ટાપુઓ પર 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર 2025 સુધી જિલ્લા પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 24 ટાપુઓમાંથી નરારા ટાપુને બાદ કરતા બાકીને 21 નિર્જન ટાપુઓ પર પૂર્વ મંજૂરી વગર પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે. આ નિર્ણય રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા દાણચોરી, હથિયારો અને નશીલા પદાર્થો છુપાવવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જન સલામતી માટે લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ ટાપુઓનો ઉપયોગ ધાર્મિક અને અન્ય પ્રસંગોએ શ્રદ્ધાળુઓ તેમજ વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે થતો હોય છે. નિલેશ બેલા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, દ્વારકા. આજે જે દરિયાઈ વિસ્તારની અંદર મરીન નેશનલ પાર્કનો આપણો જે પોશિત્રાનો વિસ્તાર આવેલો છે, ત્યાંથી જે દરિયાઈ વિસ્તારની અંદર અલગ અલગ ટાપુ આવેલા છે, જેમાં ચાંખ ટાપુ તરીકે એક વિસ્તાર ઓળખાય છે અને ત્યાં કોરલ રીફ પણ આવેલી છે, જે મરીન અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થયેલો વિસ્તાર છે. અને હાલ ચોમાસાની સિઝન હોય, આવા સમયે ફિશરમેનોને ફિશિંગ કરવાની પણ પરમિશન નથી હોતી. અને આવા સમયે અમને એવી બાતમી હોય અને જેના આધારે અમે પેટ્રોલિંગમાં ગયેલ અને એ સમયે ચાંખ રીફ ને ટાપુ વિસ્તારની અંદર અલગ અલગ 6 બોટો અને એમના માલિક ત્યાં ફિશિંગ કરવાના ઈરાદાથી આવેલા હોય અને તેમને પૂછતા તે લોકો આ બાબતે કંઈ પરમિશન કે કંઈ ન જણાતા તેના અપ્રવેશનો ગુનો બુક થયેલ છે. અને જે આપણે અભયારણ્ય વિસ્તાર હોય એટલે ભારતીય જે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. એમાંની 2 બોટો જે છે આપણે એ સિક્કાની છે, એક ભરાણાની છે અને 3 બોટો સલાયાની છે. અને જેનું વન વિભાગ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી છે તે કરવામાં આવે છે. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ આ વિસ્તાર રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ ને તો જે દ્વારકાની આસપાસ આવેલા જે ટાપુઓ છે ત્યાંથી પાકિસ્તાનના અને જે આપણી ઇન્ટરનેશનલ બોર્ડર છે એ ખૂબ જ નજીક હોય. તો આ નજીક હોય ને આવા અવાવરું જગ્યાઓ છે જ્યાં ટાપુ ઉપર કાંઈ નથી, માત્ર જંગલ છે, ચેરના જંગલો છે કે આવા વિસ્તાર છે. આવા વિસ્તારની અંદર કોઈ આવીને રહેતું હોય છે તો એના બને ત્યાં સુધી કોઈ એજન્સી કે ધ્યાનમાં ન આવે તો કંઈ પણ ખોટું થઈ શકે. એટલે આ વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ આઇલેન્ડ ઉપર ખૂબ જ એનું મહત્ત્વ છે. એટલે એના માટે થઈને આપણે સરકારશ્રીમાંથી જાહેરનામું પણ થયેલું છે કે આ આઇલેન્ડ ઉપર કોઈ પણ વ્યક્તિએ જવું નહીં. ભારત પાકિસ્તાન દરિયાઈ સરહદ પાસે આવેલા અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અતિ સંવેદનશીલ એવા ચાક ટાપુ ખાતે ગેરકાયદે પ્રવેશના ગંભીર પ્રકરણમાં મરીન નેશનલ પાર્ક દ્વારકા રેન્જ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોશિત્રા રાઉન્ડમાં મળેલી વિશેષ બાતમીના આધારે વન વિભાગના સ્ટાફે તાત્કાલિક દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન કેટલાક ઇસમો અભયારણ્ય વિસ્તારમાં વિના પરવાનગીએ પ્રવેશ કરીને માછીમારી કરતા પકડાયા હતા. આ કૃત્ય દેશની સુરક્ષા અને કુદરતી સંસાધનોની રક્ષા આ બંને માટે ગંભીર ખતરો ઊભો કરે છે. વન વિભાગે તેમની બોટ સાથે અટકાયત કરીને ગુનો દાખલ કરી કડક કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.